શું તમે ખુશ થવા માંગો છો? સુખી થવા માંગો છો? હા, દરેક માણસ સુખી થવા માંગે છે, ખુશ થવા માંગે છે. એને માટે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે ગીતાના 12મા અધ્યાયમાં કે જે કોઈ પણ વ્યક્તિ બીજા પ્રત્યે નફરત કરતો નથી, બધાનો મિત્ર બને છે, દયાળુ બને છે, મમતા અને અહંકારથી મુક્ત બને છે, તે સુખી થાય છે અને તે સુખ અને દુઃખમાં પણ સમાન રહે છે. જે ક્ષમાશીલ છે અને જેના મન અને ઇન્દ્રિયો પર વશ રાખ્યા છે, જેની બુદ્ધિ અને મન મને અર્પણ કર્યા છે, તે ભક્ત હંમેશા સુખી છે અને તે ભક્ત હંમેશા ખુશ છે. આથી કહેવાયું છે જો व्यक्ति जिस हाल में है उसमें खुश रहता है और हंसने लगता है, हर हाल में खुदा का शुक्रगुजार करता है और हर हाल में खुश रहने का प्रयत्न करता है, वो सुखी व्यक्ति है. એટલે કે આપણે પણ સુખી બનવાનું છે. આપણે જો ખુશ અને સુખી બનવું હોય તો એક ઉદાહરણ આપીએ. એક મેનેજર જ્યારે કોઈ કંપનીમાં પ્રોજેક્ટમાં એને સફળતા મળે ત્યારે ક્રેડિટ તે આખી ટીમને આપે છે અને જ્યારે પ્રોજેક્ટ નિષ્ફળ જાય છે ત્યારે જવાબદારી પોતે લઈ લે છે. આમ મેનેજર બીજા પર દબાણ કરતો નથી કે બીજાને ખોટું કહેતો નથી, એટલે હું નહીં, આપણે બધું કામ કરી રહ્યા છે. તો તેને માટે ભગવાન તેનો સાચો મિત્ર છે. અને આ જ રીતે એક ખેલાડી મેચ જીતે ત્યારે પાગલ બની જતો નથી અને મેચ હારી જાય ત્યારે ડિપ્રેશનમાં આવી જતો નથી. હંમેશા મનને શાંત રાખે છે અને તે જ વ્યક્તિ સુખી બને છે. એક વ્યક્તિની પાડોશોમાં અબજોપતિ વ્યક્તિ રહે છે, પરંતુ તે વ્યક્તિ ભલે નાનું કામ કરતો હોય પણ નાના ઘરનો હોય, ભલે તેની પાસે કાર ન હોય, બંગલો ન હોય, પરંતુ તે હર હાલમાં ખુશ રહેતો હોય અને સંતુષ્ટ રહેતો હોય કે ભગવાને મને નથી આપ્યું તો કંઈ નહીં, પણ હું ખુશ છું અને બીજા પ્રત્યે તે નફરત કરતો નથી અને બસ इसलिए सबके प्रति प्यार करता है. दिल में जो सबको दिल खुला रखता है और दरवाजा भी खुला रखता है, दिल का दरवाजा, वो व्यक्ति ही सुखी व्यक्ति है. આમ આપણે પણ ખુશ રહેવાનું છે હર હાલમાં. ભલે સુખ આવે કે દુઃખ, આપણે બંનેમાં ખુશ રહેવાનું છે અને ડિપ્રેશનમાં આવી જવાનું નથી. જો મારી વાત ગમે તો લાઈક કરો, કોમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરો.